સાવણ ભાઈ 2 દાડાથી રહી ગયા હતા અને આજ મમ્મીને 2 જણા મનાઈ ગયો. હા તો જોડે જોડે બેસી ગયો 2 જણા મનાઈ ગયા એટલે તમારે રાજીપો થઈ ગયો. તો ગાઈસ હું આગળ 11:30 ને શેતા તો વાદીને એટલા કરવા બેસી જઈએ. યસનું ઘર ચાનું ટીકી પડ્યું નહીં ભાઈ. તો ગાઈસ હું શેતા છું ને યસ પાર ઊંઘી રહ્યો નીકળી ગયા અમે ગણપતિ લેવા. તો ગાઈસ અમે બહુ ફર્યા એક ને એક જગ્યાએ 2-3 વખત ગયા અને પછી ગમી ગયા અમને ગણપતિ તો લઈ લીધા. હા આ બહુ પાકી ગયું ગગો ડ્રેગન ના આવું ઘર છે હો ડ્રેગન ફ્રૂટ ખાઈને. આજ તો ગગો ડ્રેગન બની જાય ડ્રેગન ફ્રૂટ ખાઈને. ગાઈસ આ રીતનું કંઈક બનાવ્યું છે અમે આગળથી. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડિયો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ જય માતાજી જય માં ચેહર કેમ છો બધા મજામાં? આવી હોપ બધા મજામાં હશો. ગાઈસ સરસ મજાની સવાર પડી જશે અને સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો. અમારે તો રોજ આવું જ કરે રોજ સવાર પડે ને વરસાદ ચાલુ થઈ જાય. કાલે ચાલુ થઈ ગયો હતો. શેતા તો કચરો બચરો વાર દીધો. હા ગુડ મોર્નિંગ શેતા. ગુડ મોર્નિંગ જય માતાજી. ચેહર માતાના દર્શન કરી લઈએ ગાઈસ. એ મારી ચેહર તો ગાઈસ આજ તો અમારે ગણપતિને લેવા જવાનું હોય તો બ્લોગમાં બન્યા રહેજો. મને સ્કૂલ બેગ તૈયાર કરી દીધી જશને. ગુડ મોર્નિંગ મને. ગુડ મોર્નિંગ જય માતાજી. સાવણ ભાઈ 2 દાડાથી રહી ગયા હતા અને આજ મમ્મીને 2 જણા મનાઈ ગયો. હા તો જોડે જોડે બેસી ગયો 2 જણા મનાઈ ગયા એટલે તમારે રાજીપો થઈ ગયો. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી ચા પી રહ્યા છે. ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. બેટા ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ જય માતાજી. આપણે કાલે ચહન માતાનું મંદિર સાફ કરાવી ગયું હતું મને. જીનલ અંદર સફેદ કાપવા લાગે યશ માતા. ગુડ મોર્નિંગ જીનલ. જય માતાજી. તો ચલો ગાઈસ આજે તો ઘણું બધું કામ છે. ઓફિસે બી જવાનું હા. આ જાણી લઈએ તો 2 જણા જશે ગણપતિની મૂર્તિ લેવા. તો ચલો બ્લોગમાં બને રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો ને લાઈક જરૂર કરજો આપણા વિડીયોને. ગાઈસ પૌવા બનાવી દીધા સવારમાં મળી છે મસ્ત. પૌવા ખાઈ જાઓ અને જસની બેગ સ્કૂલ બી તૈયાર થઈ જઈએ. જઈએ છીએ અમે સ્કૂલે. વરસાદ ચાલુ થઈ ગયો. ચલો ગાઈસ હું નાસ્તો કરું થોડો. હા ઉઠી ગયા. ચા પીધો બેટા? નહીં ચા પીધો? દૂધ પીધો? હા ગુડ મોર્નિંગ કહી દેતા. જાઓ હા આ રૂલી ગોડી તો બોલશે જ નહીં. હા રૂલી તો નાઠી. તો ગાઈસ મૂન મનીષા 2 જણા જઈએ છીએ થલતેજ. આજ તો ગાડી લઈને આવ્યા. મનીષાને આવવાનું હતું એટલે આજે પેલું શું કહેવાય અનુજા હા ને તો ભેંસોનું દૂધ અમારે ડેરીએ બરાબર ના હોય તો આજે જઈએ છીએ મારે થલતેજ બધાને દૂધ આપતા આવશું અને પાણી બધાને મળતા આવશે. અને હવે હું જઈશ પછી ઓફિસ ગાડી મૂકીને ત્યાંથી બાઇક લઈને જઈશ. તમે જોવાનું મારે હાટો નથી. ચલો તને ગઈશ ત્યારે મળીએ ને. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા મજામાં? અને આજ તો હવે ઉઠ્યો હું 9:30 થઈ ગયા. અને નાવા ધોવાનું બાકી. અને જીનલ તો સવારમાં વાસણ ઘસવા બેસી જઈએ ચાના. અને જીનલ ચાલ લેવા નહીં જઈએ આજે ખૂબ કોણ જી મમ્મીને ગેડો બે હવે રિહાઈ ગયેલા હવે પાછા મોની ગયા લાગે હવે એટલે ગેડો જી હા આજે તો ચાલ લેવા ગાઈસ. તો ગાઈસ રસોડામાં તો શેતા કામ કરતાં કરતાં ઓનલાઈન જ હોય આખો દિવસ. અને કે હું કામ કરતાં કરતાં ફોન નહીં લેતી. મને એવું કાલ સમજાવતી રહી એને શું બનાવવાનું છે નથી ખાવાનું. ચોરા બફાઈ છે. શેતા હું તો જો તો આજ તો ખાવાનું 2000 ઓછું હ ને એટલે થોડું જલ્દી પર આવી જાય તમારે. શું 2000 ઓછું? 2000 નહીં ઘરે પંકે ને મની મોનીની રોટલી 2. અચ્છા એવું. પંકજ કુમાર તો અમે નહીં હતા. અંશુ ચો જઈને આવ્યા ભાઈ? બાજરીને ખાધો ને પહેલા ચોરામાં. હા આપણને તો ભાવ બધા બાજરી. મને લઈ ગયો ભાઈ માથું ચડાવી દેશું મારું. એ મમ્મી મરચાના હાથ છે તને મરચું લાગશે યા તો. જા
તો ગાઈસ એતા જમવાનું બનાવશે રસોઈ તો ચોર દાદા સાવને આવશે જઈએ હાંજે ના ના નહીં તો એમ હશે તો તો તમારે આઈને ઊંઘવું હોય એટલે જોઈએ બપોરે બપોરે જે તો ઊભા ના મળે હોદના જે તો હારું ઉપર નીકળો મને તો ઊભા મળશે તો 3-4 વાગતા ના જઈશું રોધવાનું 3-4 વાગે કઈ વાગે અને કલાકમાં પાછા તો ગાઈસ આજ તો કાલે ગણેશ ચતુર્થી હે ને તો આજે અમારે ગણપતિ લેવા જવાનું છે તમે જવાના છે ગાંધીનગર જવું કરો ને કાંઈ શેઠા બી બોલા ખબર હે માટીની થોડો સામાન લેવો તો લેવાય ને સમજી લે બીજું બધું અચ્છા અચ્છા તારા બી લાવવાનો સામાન મારે કઈ નહીં ગણપતિનું કહું હા અચ્છા ગણપતિનો પૂંજા પણ એવું આમ સીધી સીધી બોલ કે ભાઈ આપણે તો એવું હોય કે ગાંધીનગરની કોઈ ખરીદી કરાતો એવું ગણપતિનો સામાન બીજું બધું લઈ આવો પેલું બધું ફરવાનું છે એકાથી નહીં મળે શું હા તો ગાય સાવન પહેલી ગોહરી લઈને આવીએ તો ચાંદની નવા જીના ભેંસો નાખા હેરીએ આજ તો ગયા તો સારું વહેલું વહેલું ઉઠી ગયો અને ગાઈશ તો આજે તો પંકેશ બી ગાડી લઈને ગયો ને પપ્પા બી ગાડી લઈને ગયા બે પપ્પા ઓફિસે ગયા ને પંકેશ થલતે જ ગયો હા કેમ કે બીના એમને દૂધ આપીને મનીષા બી જઈ હા અને આજ તો મનીષા નહીં ઘરે અને ગગો ગયો સ્કૂલે તો હું જેનલના બે છોકરો અને શ્વેતા જ ઘરે છીએ તો ગાઈશ વાગે 11:30 ને શ્વેતા તો વાદીને એટલા કરવા બેસી જઈ હા ઘઉંના ઘર ત્યાં મોડું થાય અને મમ્મી ખેતરમાં આવી જાય ખાવા બેસી જાય બે હોલન જાણ ના પપ્પા બી અંદર ટીવી જોવા અને આ બે મસ્તી કરે શું કરા એવું જ કાંઈ જેવું દવા મળી જાય પેલાને કોક ખાસમાં હા નહીં હા દવા માર ખાય તમે બે જણા તો ગાઈસ 12 વાગ્યા છે અને આ સાવન આવા ભેંસો લઈને જવાનું કરે આજ તો હવે 2-2.5 દાડા સુધી ભેંસોનું સોને નહીં ભરાય અમારે કેમ કે અનુજા પડી ગયા તો ગાઈસ ગગો આવી જશે સ્કૂલે ઘરે હવે તો હું ને ગગો જઈએ સ્કૂલે અને સાવન મળે છે હું ભેંસો લઈને જાય છે ખેતર મને નહીં તને બોલા કે હેડ દે કે જલ્દી મને ભૂખ લાગી કે તારા મમ્મીને તો હા નહીં ગયા શું કરે તામી તો જઈ હા ખલતે જ જઈ તું ઘેર રહેવું ના પડતા તારે સ્કૂલે જવાનું એટલે તને જવા ના પડે વેકેશન પર ને તારે જવાનું તારે ખબર પડી ચલો ગાઈસ અમે ઘરે જઈને મળીએ તમને સ્કૂલે અહીં તો બહુ કિચર છે બાઇક લઈને આવતું નહીં કોઈ એક્ટિવા ગાઈસ જીનલ તો રસોડું સાફ કરે છે અને યશ પાછળ બેઠ્યો છે અને આખો અંશુના શેટા ખવડાવે અને મને બી રોટલી ખવડાવે 2 જણને એ ચો બે જીલા ગાંડી છોડી એ ગાંડી આ ગાંડા લઈ જા કોઈ માનત કશું હોવાની જતા 10-15 મિનિટ બેહાય આવજો તો એને કંઈક ડિઝાઇન અને ફિટિંગ કાન બાકી થઈ ગઈ હા તો કેમ ઊભો ઊભો કરી દે એવું કીધું તો ગાઈસ 1:15 વાગ્યો છે ને અમે તો બધા રમી હતા 3 જણા જો ને 3 અને રોટલી ખવડાવું યશનું ઘર ચાંદનું ટીકી પડ્યું નહીં ભાઈ અને આ બેના તો ઘર બની જાય એમ પડી જાય હા બુ રમવા માંડ્યા જો કપડાં ધોવાના પપ્પા લાવ્યા હતા તે બોક્સ ખોલી દીધું ડાયરેક્ટ ખૂબ ઘર બનાવો તો ચાલો ભાઈ અંશુનું ઘર બનાવીએ છીએ અમે મસ્ત બનાવીએ અંશુ મજબૂત ઘર આ ખતારો લે હો ઓયા પરી ના જાય હોય શું તારે સાચવવાનું ઘર બની આલે પપ્પા પછી શું થાય કોને એનું ભાઈ બાયનું આવ્યું આ બાયનું મુકાય હો તો ભાઈ ઘર બની યસ ભાઈ ઘર મજબૂત છે ભાઈ તૂટતું નહીં હા રોહિનું તો ઘર જ નહીં રોહિનું ઘર નહીં બનતું હજુ પડે હાથ ગાલે તો બેહીન તમને બેહીન બેહી જા ને ભૂઈ એક બે ત્રણ ચાર 5 માનું તાર જેટલું જ છે
પણ ઉપર સાપરું બનાવ્યું છે. તો ગાઈસ હમણાં તો મેં રોટલી ખવડાવી દીધી છે. હવે મૂન શ્વેતા બે જમવા બેસીએ હે. ઓહો તો ચોરા ડુંગળી ને દહીં ચેતા તો જો દહીં મોખણવાળી બાવાથી ઉપર ઉપર કાઢા. કાલથી ઉપવાસ ચમ કાઢી ઉપવાસ? ગણપતિનો. અચ્છા ગણપતિના ઉપવાસ કરવાના. એક ઉપવાસ છે તારા મહિને કોક તો ઉપવાસ વાળી છે ને? પછી નવરાત્રિ આવે. નવરાત્રી તો હું કરવાનો છું 9 દાડા 9 દિવસ. મોર કરે. હું તો કશું ના ખાઉં એવા કરું. પાણી પી કરું એવા. એ ના કરાય. અને તમે કરાય? મને તો ચાલો. અમારે જ ચાલે. કોઈ ફરવા નહીં. તો ચલો ગાઈસ જમી બમી લઈએ અમે. તો ગાઈસ હું ના શ્વેતા બે ખાતા હતા અને યશ બી ખાવા આવી ગયો છે હવે. એને ચોરામાં રોટલામાં ઘઉંની રોટલી ચોરી ખાય. મને તો ઓછું ભાવ આવું. તો ગાઈસ શ્વેતા તો હવે રસોડું સાફ કરવા માંડી છે અને જમવા બેઠા હતા અને જમી ભાઈ નવરા પડી ગયા. બોલ ચમ ચૂંડલો ખાનું છું? હા બેટા એ તો તું અભી રે પહેન બે ગાડલો લાવી દે તમારે બેના બોલે હું લાવી દઉં 2 ગાડ દઉં પછી રમજો. તો અતાવરી કરતી હતી એ હજુ રહોડામાં તો તારે રમી ના લઈએ તું. તો ગાઈસ આમાં શ્વેતા તૈયાર થાય છે. કેટલા વાગ્યા? વાગે છે 4:12 થાય છે અને બાપા અત્યારે ઓડિયન ખાવા નાખી બાપુ બસતો હતો તો મમ્મી તો બેહવાનું ખોન પણ બાકી દીધું છે અને હું ચા પીવા બેઠો તો અમે બધા જઈએ ગણપતિ લેવા. ગણપતિ બાપ્પા મોર્યા. તો ચલો તૈયાર થઈ જાઓ ગણપતિ લેવા. કોણ કોણ આવે? તું મૂન ગગો અને શું ઊંઘી દે હે નહીં ઊંઘી દે ઉઠી દે હારે તો નહીં લેવતા તો ગગાને લઈ લો ખાલી. તો ગાઈસ હું ચેતા છું ને યશ પાર ઊંઘી રહ્યો નીકળી ગયા અમે ગણપતિ લેવા. તો ગાઈસ ગાંધીનગર પહોંચ્યા હતા અમે અને શ્વેતા તો લાઈવ હા ઇન્સ્ટામાં અને બધાને ગીતોની ફરમાઈશો પૂરી કરે. તો ગાઈસ અમે 21માં પહોંચી ગયા હા. સાઈડ મળે ભાઈ ગાડી આવે બેટા 2 જણા. તો ગણપતિ લેવા આવી ગયા અમે અને આ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અહીંયા હાવે એવું પાર્કિંગની સુવિધા. તો ચલો અમે આ સાઈડમાં જવું પડશે અમારે આગળ. આ બધા ગણપતિ ક્યાં જ મળે. ગાઈસ એ તો બધા ગણપતિ આ બધા માટીના નહીં લાગતા મને નહીં કોઈ. તો ગાઈસ હવે માર્કેટે પહોંચી ગયા હતા ગણપતિની જોઈએ એમ અને અમારે તો લેવાની છે માટીની મૂર્તિ બને તો હતી અને ગાડી બહુ દૂર મૂકી કેમ કે સેફટી માટે ન કા અહીંયા મારા અહીંયા લેટા પાણી જતા રહે. તો ગાઈસ અમે બહુ ફર્યા એક ને એક જગ્યાએ 2-3 વખત ગયા અને પછી ગમી ગયા અમને ગણપતિ તો લઈ લીધા. હા તો ગગી ઉભો હું પૈસા હાલ દઉં. પૂંજા બોલે આનો કેટલા પૂજા બને એ ભાઈ ભાવ વધારે દે યાર નહીં. તો ચલો અમે ગણપતિ લઈ લઈએ. ગાઈસ હવે અમે ગણપતિ લઈને હવે નીકળ્યા હા તો ગાડીમાં મૂકી દઈએ હવે જ્યાં પાર્કિંગે જઈએ હે ચાલતા ચાલતા. સીધા તો હાર હા તો હું જોઈ લઉં હું કે હા લેવા તો લઈ લઈએ પછી કાલ સવારે પાવ લેવા ના જવું પડે આપણે. અને યશનો હાથ પકડી રાખજે તું. આઈ શું ગણપતિ બાપ્પા મોરિયા અહીં ક્યાંનું. તો ગાઈસ થોડા ફ્રૂટ બાકી હતા ગણપતિ દાદાના તો અમે ફ્રૂટ લઈ આવ્યા છે અને હવે જઈએ છીએ ઘરે. હું યશ શ્વેતા અંશુ. તો હે લોક તો ખોલવા દો ભાઈ. એ ભાઈ લોક ખોલવા દો. ખુલ્લી જઈ ગાડી જોડે આવી એટલે દર્પણ ઓટોમેટિક ધીમે રહીને ખોલ. 2000 તું પાછળ એને પહેલાં શ્વેતા તો આગળ 2000. અંશુ તું આગળ બે જેવા બેટા. ગગા તું ગણપતિ પપ્પા જોઈ બે. શ્વેતા તું એ પાછળ બે હા પહાડ બે દે જવા દો નહીં. તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘરે. બધું કામ પતી ગયું ગાંધીનગરનું તું એ.
બહુ ગરમી છે આજે હો. એ અંશુ તું આગળ આવી જા બેટા. તો ગાઈસ અમે ઘરે આવી ગયા હતા અને ગણપતિ શ્વેતા અમારા કાકાને ત્યાં મૂકીને આવી છે. હવે કાલ ત્યાંથી લાવીશું હવે એમનું વધામનું કરીશું. અને ઘરે તો ગેડો હેચકામ આરામ કરે છે અને મમ્મી ભેંસો દોવા. હવે તો મમ્મી વહેલી વહેલી ભેંસો દોવા માંડી. મેં આજે માવું બનાવવાનો કાલે. હા બાબા પાડાને ધરાઈ પીવડાવી દે દૂધો, પણ બહુ ના પીવડાય ને કે ભગવાન થઈ જાય પાડો નહીં. તો ગાઈસ જીનલ ઘેર હતી અને મનીષાની હજુ આવ્યા નહીં તો જીનલે ખાવાનું બનાવી દીધું. આજ તો સેવ ને ડુંગળી અને ખીચડી અને રોટલી બાકી રાખી હતી. પાછી જીનલ ચાલાક છે કે રોટલી તો આવીને ઘરશે ગણવાય. હા જો આપણે મોડું આવવાનું હતું નહીં ખરું તો જીનલ રોટલી બોટલી કરી લેવા. જીનલ બારી રોટલા શીખી જા. આપણને તો બારીના બહુ ભાવ. એટલે એ આ તો લાલ ને કદી ધોવ ના ને કે આથી ગરમ આ બહુ પાકી ગયું. ગગો ડ્રેગન ના આ ઉગલ છે હો. ડ્રેગન ફ્રૂટ ખાઈને આજ તો ગગો ડ્રેગન બની જાય ડ્રેગન ફ્રૂટ ખાઈને. તો તૈન ડ્રેગન બનવા રેડી છો. તૈન ટીગરા. તો ગાઈસ હું શ્વેતા બે તો જમવા બે આવી ગયા અને જીનલ તો રોહિંગ ખવડાવ તો હું અંશુ ખવડાવ તો અંશુ ખાઈ રહ્યો. અને આજ તો સેવ ડુંગળી બનાવી એટલે મારે ખીચડી વઘારી છે. મરચાં છે કે હા દૂધ છે મરચું વાટેલું અને ઘઉંની રોટલી. મરચાં શેકેલા ના બાપા એસિડિટી થઈ જાય એટલે મરચાં નહીં ખાતા. હાલ ગોળી ખાઈ પર. આ તો ગાય માવો બનાવવાનો હતો પણ બધા દૂધ લેવા આવે ને તો જીનલે બધું દૂધ બધા નાખી દીધું. તો બહેના ખાલી તો આજ માવા નહીં બને. હા કાલ સાંજે રોટલા પડ્યા ને ઉપર કોને ખવડાવ યશ ના ખવડાવ ત્યાં બી હાઈ ખવડાવી દે તો ના બે હારી ખવડાય. એ આવી જાય તું એ ગગા બારા તો ખા બેટા. તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ ફટાફટ. અને પંકજને તો પેલા ગગાને ટિફિન લેવા જાય. હા તો આવીને ખાશે તો અમે ખાઈ લઈએ. એમની વાટ જોવા રહીશું ને તો મોડું થઈ જશે. સહી પકડે તો ચલો. એ અમે અંશુ મારે પોપડીને લઈ લીધું ને તેથી અને હસા ભાઈ. તો ગાઈસ જીનલે હવે રોહિંગ ખવડાવતી હતી કે લાગતા હું એક ખાઈ લઉં. ખાતી નહીં સાચી વાત છે. હું હમણાં સવારે બપોરે ખાતા રોટલી તે હું બહાર આવ્યો ને ત્યારે જે તોડેલી રોટલી હતી ને બધી ખાઈ જઈ અંશુનો લે એટલે ભૂખ લાગે ખાઈ જ લે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ અમે. તો ગાઈસ જમી ભાઈ નવરા પડી ગયા હતા. એ વેરે ને તું બેસને ખાવાનું. અને જીનલ તો વાસણ લઈને બેઠી હ ધોવા અને શ્વેતા પેલું જમીન ઊભા થયા ને તો ત્યાં કચરા પોતું કરે. અને ખાટલા પર અથડો ને મારો લાઈવ કરવું છે ગેમિંગ GTA 5. અને આ તો જોવા યાર આખો દારૂ તો હેરાન કરે. રાતે શાયદ નહીં ઊંઘાય નહીં કશું નહીં. મારા કોઈ ખબર નહીં બધી માથું પાકા દે મારું તારે હાથી મોટું ના જાય. ઓહો હા હા ઓકે બેટા મને સમજ પછી બધી હો. તો ગાઈસ આ તમને કંઈક દ્રશ્ય દેખાય છે. આ મનીષાએ બધું કર્યું ગાઈસ અને અંશુએ આ બધું અંશુએ ફેદ્યું ગાઈસ. આ બધું અંશુએ ફેદ્યું ગાઈસ. તો ગાઈસ કાલે ગણપતિને આગમન થાય છે આપણા ઘરમાં તો એના માટે ડેકોરેશન કરીએ છીએ. આ રીતનું કાગળ છે આ રીતે ગણપતિનું ડેકોરેશન કરે. હા તો હવે તૈયાર થાય એટલે તમને બતાવીએ. ગણબાપી તમને કઈ આઈડિયા જોઈતી હોય તમારા વિડીયો જોઈને જોઈ લેજો. કઈ સવારે કંઈક તમારે ડેકોરેશન કરવું હોય તો અને તમને કઈ આઈડિયા આપવી હોય તો કોમેન્ટમાં આપજો. હજુ બનવાનું બાકી થોડી વારમાં બતાવું પછી તમને. ડેકોરેશનનું કામ જોરો શોરો से चल रहा है. ऑपरेटर मनीषा ठाकुर श्वेता बेन અહીંયા બેઠા છે. હાર
જેલાલ ના સાવન ના બધા ગઈ ગયા અત્યારે તો તૈયાર કરવા માટે રૂલી પેન રમા ગાઈસ આ ટાઈપનું થોડું કર્યું ડેકોરેશન ગાઈસ આ રીતનું કંઈક બનાવ્યું છે અમે આગળથી સાઈડોમાંથી સારું લાગે ને